આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આશ્રમ ભૂમિ વંદના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ આજે અમદાવાદમાં રેલવેના 85,000 કરોડ રૂપિયા સહિત કુલ 1 લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. શ્રી મોદી ગુજરાતમાં ધોલેરા સહિત આશરે 1.25 લાખ કરોડ રૂપિયાના ખર્ચની સેમિકન્ડક્ટરની 3 યોજનાઓનો આવતીકાલે વર્ચ્યુઅલી શિલાન્યાસ કરશે. હરિયાણા ભાજપના વડા અને કુરુક્ષેત્રના સાંસદ નાયબસિંહ સૈનીએ આજે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે આજે જાહેર કરેલ ઉમેદવારોની બીજી યાદીમાં ગુજરાતના 7 સહિત તેના 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અને ભારતની પીવી સિંધુએ આજે યુક્રેનના બર્મિંગહામમાં રમાયેલી ઓલ ઇન્ડિયા બેડમિન્ટન સ્પર્ધાના મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતેના આશ્રમ ભૂમિ વંદના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો અને પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન પણ કર્યું. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને હૃદયકુંજની મુલાકાત લીધી તેમજ પુનઃનિર્માણ પ્રોજેક્ટને દર્શાવતું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે જે રાષ્ટ્ર પોતાની ધરોહરને સાચવવામાં સક્ષમ નથી તે પોતાની ઓળખ પણ ગુમાવે છે. બાપુનો સાબરમતી આશ્રમ માત્ર દેશનો જ નહીં માનવતાનો વારસો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 1,200 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજે 55 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમ અને તેની આસપાસના વિસ્તારમાં માળખાકીય સુવિધાનો વિકાસ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં રેલવેના 85,000 કરોડ રૂપિયા સહિત કુલ 1 લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય રેલવેનો વિકાસ એનડીએ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. આ કાર્યક્રમમાં શ્રી મોદીએ ભરૂચના દહેજમાં એલએનજીના પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી મોદીએ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેનને હવે દ્વારકા સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના 2 વિભાગોનું ઉદ્ઘાટન કર્યું. તેમણે 51 ગતિશક્તિ મલ્ટી મોડેલ કાર્ગો ટર્મિનલ અને 1,500થી વધુ એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ રાષ્ટ્રને સમર્પિત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધોલેરા સહિત આશરે 1.25 લાખ કરોડ રૂપિયાના ખર્ચની સેમિકન્ડક્ટરની 3 યોજનાઓનો આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી શિલાન્યાસ કરશે. આ પ્રસંગે તેઓ દેશના યુવાનોને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના અગ્રણીઓ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય યુવાનો પણ જોડાશે. પ્રધાનમંત્રી દ્વારા શિલાન્યાસ થનાર સેમિકન્ડક્ટરની 3 યોજનાઓમાં ગુજરાતના ધોલેરા ખાસ મૂડીરોકાણ વિસ્તારમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન તેમજ ગુજરાત અને આસામમાં સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ સુવિધા કેન્દ્રોની યોજનાઓનો સમાવેશ થાય છે. સૂચિત એકમોમાં હજારો યુવાનોને રોજગારની નવી તકો મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત વિના વિકસિત ભારતનો લક્ષ્ય મેળવી શકાશે નહીં. પ્રધાનમંત્રીએ આજે રાજસ્થાનના પોખરણ સાથે સેનાની ભારત શક્તિ કવાયત નિહાળ્યા પછીના સંબોધનમાં આ મુજબ જણાવ્યું હતું. આ કવાયતમાં દેશમાં ઉત્પાદન પામેલા સંરક્ષણ ક્ષેત્રના અને સેનાની ત્રણેય પાંખમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણોની ક્ષમતા દર્શાવવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં તેમની સરકારે સંરક્ષણ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવા ઘણા પગલાં લીધા છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સ્વદેશી કંપનીઓ પાસેથી આશરે 6 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ક્ષેત્રના સાધનો અને ઉપકરણો ખરીદવામાં આવ્યા છે. આ હેતુથી નીતિગત સુધારો કરીને ખાનગી ક્ષેત્રને પણ સંરક્ષણ ક્ષેત્રે સાથે રાખવામાં આવ્યું છે. આ સમયગાળામાં સંરક્ષણ ક્ષેત્રે 150થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત થયા છે. પ્રધાનમંત્રીએ 7,000 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં વિકસાવવામાં આવી રહેલા ડિફેન્સ કોરિડોરની વિગતો આપી હતી. હરિયાણા ભાજપના વડા અને કુરુક્ષેત્રના સાંસદ નાયબસિંહ સૈનીએ આજે સાંજે પુરોગામી મનોહરલાલ ખટ્ટર અને હરિયાણાના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયની હાજરીમાં હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 5 ધારાસભ્યોએ પણ આજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. જગદારીના ધારાસભ્ય કવારપાલ ગુજ્જર, મૂળચંદ શર્મા, બબ્બલગઢથી ભાજપ ધારાસભ્ય
રાનિયાથી અપક્ષ ધારાસભ્ય રણજીતસિંહ ચૌટાલા, લોહારુના ભાજપના ધારાસભ્ય જયપ્રકાશ દલાલ અને બાવળના ભાજપના ધારાસભ્ય ડોક્ટર બનવારીલાલ આજે હરિયાણા કેબિનેટમાં મંત્રી તરીકે જોડાયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે આજે જાહેર કરેલી ઉમેદવારોની બીજી યાદીમાં ગુજરાતના 7 સહિત તેના 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં આસામના 12, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 10-10, ગુજરાતના 7, ઉત્તરાખંડના 3 અને દમણ અને દીવના 1-1 ઉમેદવારના નામ સામેલ છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલે કહ્યું કે ગૌરવ ગોગોઈ આસામના જોરહાટ સંસદીય મત વિસ્તારમાંથી ચૂંટણી લડશે અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનના પુત્ર વર્તમાન સાંસદ નકુલનાથ છિંદવાડાથી ચૂંટણી લડશે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત ઝાલોર બેઠક પરથી ચૂંટણી લડશે. રાહુલ કાસવાન રાજસ્થાનની ચુરુ લોકસભા બેઠક પરથી, તો પ્રદીપ તમટા ઉત્તરાખંડના અલ્મોડાથી અને લલિત વસોયા ગુજરાતની પોરબંદર બેઠક પરથી પક્ષના ઉમેદવાર હશે. ભારતની પીવી સિંધુએ આજે યુકેના બર્મિંગહામમાં રમાઈ રહેલી ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન સ્પર્ધાના મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પહેલા રાઉન્ડની સ્પર્ધામાં પહેલી ગેમના અંતે સિંધુની જર્મન પ્રતિસ્પર્ધી યુવન લિયાફ્ટર ખસી જતા સિંધુ બીજા રાઉન્ડમાં પ્રવેશી છે. સિંધુએ પહેલી ગેમ 21-10થી જીતી લીધી હતી. બીજા રાઉન્ડમાં સિંધુ અને કોરિયાની આનસે યુંગ વચ્ચે મુકાબલો થશે. કેન્દ્ર સરકારે નાગરિકત્વ સુધારા કાયદો CAA 2019 હેઠળ ભારતીય નાગરિકત્વ મેળવવા પાત્ર લોકો અરજી કરી શકે તે હેતુથી નવા પોર્ટલનો શુભારંભ કર્યો છે. આ હેતુથી અરજી કરવા ઈચ્છતા લોકો ઇન્ડિયન સિટીઝનશીપ online.nic.in વેબસાઇટ પરથી અરજી કરી શકશે. એવી જ રીતે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મોબાઈલ એપ CAA 2019 ટૂંક સમયમાં શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગઈકાલે જાહેરનામું બહાર પાડતા CAA 2019 ધારો અમલમાં આવ્યો છે. આ ધારા હેઠળ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતીય નાગરિકત્વ મેળવવા અરજી કરી શકે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે 15 લોકોને લઈ જતું એક સૈન્ય પરિવહન વિમાન આજે ક્રેશ થયું છે. દરમિયાન જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. મંત્રાલયે જણાવ્યું હતું કે 8 ક્રૂ મેમ્બર અને 7 મુસાફરો સાથેનું IL-76 એરક્રાફ્ટ ઇવાનોવા ક્ષેત્રમાં ક્રેશ થયું હતું. તેમણે ઉમેર્યું હતું કે ટેકઓફ દરમિયાન એન્જિનમાં આગ લાગવાથી દુર્ઘટના સર્જાઈ છે. આ વર્ષે બીજી વખત રશિયન IL-76 મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISFના 55મા સ્થાપના દિવસ પર છત્તીસગઢના ભિલાઈમાં CISF પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે આજે સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે પરેડની સલામી લીધી હતી. સમારોહને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે CISF દેશના ગૌરવ અને વારસાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે દેશને આર્થિક રીતે સુરક્ષિત બનાવવા ઉપરાંત મહત્વપૂર્ણ સંસ્થાઓને સુરક્ષા આપીને CISF આંતરિક સુરક્ષામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે પ્રાદેશિક એરલાઇન ફ્લાય 91નું ઉદ્ઘાટન કર્યું અને મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગોવા અને અગાટી ટાપુઓ તેમજ લક્ષદ્વીપ વચ્ચેની પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે શ્રી સિંધિયાએ ઉડાન યોજના દ્વારા ટાયર 2 અને ટાયર 3 શહેરોને જોડવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આશ્રમ ભૂમિવંદના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી આજે અમદાવાદમાં રેલવેના 85,000 કરોડ રૂપિયા સહિત કુલ 1 લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. શ્રી મોદી ગુજરાતમાં ધોલેરા સહિત આશરે 1.25 લાખ કરોડ રૂપિયાના ખર્ચની સેમિકન્ડક્ટરની 3 યોજનાઓનો આવતીકાલે વર્ચ્યુઅલી શિલાન્યાસ કરશે. હરિયાણા ભાજપના વડા અને કુરુક્ષેત્રના સાંસદ નાયબસિંહ સૈનીએ આજે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.